સદા કાંતિભાઈ મથક નાયરો ટ્રોફીના વિજેતા શ્રી નવીનચંદ્ર રસોડદાસ પડિયા અને કાંતિભાઈ મથકને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવે. મુંબઈની મુખ્ય સંસ્થાઓ પૈકી આલાય પંચના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ ઘડિયાળી પુત્ર જીતેન્દ્રભાઈ વિશ્રીને વિનંતી કરું છું સ્ટેજ પર આવો. શ્રી ગચ્છી બ્રહ્મસત્રીય પંચાયત ટ્રસ્ટના ટ્રસ્ટી એને વિનંતી કરું છું સ્ટેજ પર આવે. બ્રહ્મસત્રીય હિન્દુ મંડળના પ્રમુખ કે પ્રતિનિધિ જે આવ્યા હોય તેમને વિનંતી કરું છું સ્ટેજ પર આવે. બ્રહ્મસત્રીય પ્રકાશન ટ્રસ્ટના સંચાલક કંપની જે હોદ્દેદાર આવ્યા તેમને વિનંતી કરું છું સ્ટેજ પર આવે. બ્રહ્મસત્રીય સમાજ ટ્રસ્ટ ફંડના આપ સૌનું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરતા હું ખૂબ જ ગર્વ અનુભવું છું. સોરઠિયા પંચનો આ મેળાવડો જે આપણે ઘણા વખતથી વિચારી રહ્યા હતા કે મોટા પાયા ઉપર કોઈ પણ પ્રોગ્રામ આપણે કરવો અને જમણવાર પણ સાથે રાખવો, એ આયોજન જે આપણે કરવાની ઈચ્છા હતી એ ઈચ્છા આજે ફળીભૂત થઈ છે. અને એ બદલ આપણે સર્વે અને સોરઠિયા પંચના કાર્યકરો બધા જ ગર્વ અનુભવે છે. આપણો વિચાર તો આ પ્રોગ્રામ ઘણા સમય પહેલા કરવાનો હતો, પરંતુ કોઈ પણ કારણસર એ આપણાથી બની શક્યું નહીં. અને આ પ્રસંગે આજે આપણને જે મોટી ખોટ દેખાય છે, સ્વર્ગસ્થ શ્રી કાંતિભાઈ ડાયાલાલ પડિયા એમની હાજરીમાં આપણે આવો ભવ્ય પ્રોગ્રામ કરી શક્યા હોત તો આજે જેટલો હર્ષ છે એનાથી અનેક ગણો હર્ષ આપણા બધાના દિલમાં હોત. ઈશ્વરેચ્છા બળવાન છે. આપણે આજે આવા પ્રસંગે એકઠા થયા છીએ, પરંતુ આપણી વચ્ચે આજે આપણા લાડીલા શ્રી કાંતિભાઈ પડિયા હાજર નથી. એનું દુઃખ શ્રી વિઠ્ઠલભાઈ, આદરણીય શ્રીમતી શારદાબેન, સન્માનીય શ્રી પ્રવીણભાઈ, શ્રી મુકુંદભાઈ, અન્ય સંસ્થાના ઉપસ્થિત મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો તથા બાળકો, આપણા પંચના વસ્તી પત્રક વિમોચન તથા વાર્ષિક ઉત્સવના સંયુક્ત સમારંભના ઉપક્રમે આયોજિત આજના શુભ પ્રસંગે આપ સર્વનું સ્વાગત કરતા હું હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું. અને સાકારો છે આપણા પંચના ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ ની જે છબી સામાજિક અને ઔદ્યોગિક છબી આપણી સમક્ષ છે, તેમાં 16 કાળે શ્રીમતી શારદાબેને સાથિયા પુરાવ્યા છે અને પતિની સાથે જ્ઞાતિ સમાજને પોતાના જીવનનું એક અંગ બનાવી કાર્ય કરે છે. આજના સમારંભના વ્યક્તિ વિશેષો શ્રી પ્રવીણભાઈ, શ્રી અરવિંદભાઈ, શ્રી મુકુંદભાઈ ની જે સેવાનો લાભ આજે પંચને મળ્યો છે તેવો જ લાભ ભવિષ્યમાં આપણને મળતો રહેશે તેવી અમે અપેક્ષા રાખી છીએ. જ્ઞાતિના પરમ સેવક
સ્વર્ગસ્થ કાંતિભાઈને પડિયાને જે આપણે માનંજલિ અર્પણ કરી રહ્યા છીએ તેનું વાંચન શ્રી ઈશ્વરભાઈ પડિયા કરશે. આપને આપવામાં આવેલ ફોલ્ડર જે સફેદ પુસ્તિકા આપી છે તેના ત્રીજા પાના ઉપર આ માનંજલિ છાપવામાં આવી છે, તો આપ એ ખોલી અને જોઈ શકો છો. શ્રી સુરઠિયા બ્રહ્મક્ષત્રી પંચ મુંબઈ તરફથી સ્વર્ગીય શ્રી કાંતિલાલ ડાયાભાઈ પડિયાને માનાંજલિ. સેવા, સમર્પણ, સંસ્કાર, સ્નેહ, સહકાર, સદભાવના અને સત્યનિષ્ઠાના ઉપાસક સ્વર્ગીય શ્રી કાંતિલાલ ડાયાભાઈ પડિયાને શ્રી સુરઠિયા બ્રહ્મક્ષત્રી પંચના કોટી કોટી વંદન. સમાજ સેવાનો વારસો જેમને ગત સુધીમાં મળ્યો હતો તેવા શ્રી કાંતિભાઈએ જીવનના મહામૂલા 40 વર્ષો નવ યુવાનીથી જીવનના અંતિમ શ્વાસ સુધીના વર્ષો સમાજને સમર્પિત કર્યા. સ્થાનિક તેમજ દેશાવરની અનેક જ્ઞાતિ સંસ્થાઓમાં તેઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સક્રિય રહ્યા. 1972ના વર્ષમાં જ્ઞાતિની કાર્યવાહક સમિતિમાં અને ત્યારબાદ સહમંત્રી તરીકે શ્રી સુરઠિયા બ્રહ્મક્ષત્રી પંચને તેમની સેવાઓનો લાભ ઉપલબ્ધ થયો. ત્યારબાદ સન 1973 થી 1993 સુધી પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી તેમને જ્ઞાતિ સેવાનો ભેટ લઈને પંચને તેમની જીવન યાત્રાના પરમ સાથી તરીકે પ્રસ્થાપે. પંચના રોજિંદા વહીવટના તેઓ એકમાત્ર આધાર સ્તંભ હતા. એટલું જ નહીં પણ તેઓ પંચના સાચા માવતર હતા. તેઓ શ્રીએ જ્ઞાતિને અહેતુક પ્રેમ આપ્યો અને બદલામાં સર્વ જ્ઞાતિજનોનો પ્રેમ સંપાદન કર્યો. તેઓ અજાત શત્રુઓ હતા, સર્વના પ્યારા સાથી અને સાચા રાહબર હતા. જ્ઞાતિ એ તેમનું કુટુંબ હતું અને સમગ્ર સમાજના તેઓ એક સંનિષ્ઠ કાર્ય ભારવાહક હતા. આવા જ્ઞાતિના એક મહાન સપૂત, મહામૂલા બલકે અનમોલ રત્ન, સેવાના ભેગધારી સ્વર્ગીય કાંતિભાઈનું નામ આપણા જ્ઞાતિ સમાજની તવારીખમાં વિશેષક શ્રી સુરઠિયા બ્રહ્મક્ષત્રી પંચના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે યાવતચંદ્ર દિવાકરો કંડારાયેલું રહેશે. આજે જ્યારે શ્રી કાંતિભાઈ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે હું શ્રી નટવરલાલ વીરજી પડિયા, સમસ્ત પંચના સભ્યો, ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહ સમિતિ વતી તેમનું મરણોત્તર સન્માન કરી આ સન્માન પત્ર તથા સુવર્ણ ચંદ્રક આદરણી પૂજ્ય દિવાળી બાના કર કમળમાં સમારંભ પ્રમુખ શ્રી વિઠ્ઠલદાસ વીરજીભાઈ બોસમિયાના વ્રત હસ્તે અર્પણ કરતા ગૌરવ અનુભવું છું. નટુલાલ વીરજી પડિયા, પ્રમુખ શ્રી સુરઠિયા બ્રહ્મક્ષત્રી પંચ, રવિવાર તારીખ 13 માર્ચ 1994.
વિમોચક શ્રીમતી શારદાબેન પડિયાને વિનંતી કરીશ કે તેઓ પ્રશ્નપત્રકનું વિમોચન કરે, જેથી તેનું ડિસ્ટ્રીબ્યુશન કરવાની સરળતા થાય. શ્રીમતી શારદાબેન. આભાર શારદાબેન. હવે 39મો ઇનામી મેળાવડો શરૂ થાય છે. ગત વર્ષે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સારું કૌવત દાખવનાર વિદ્યાર્થીઓનું અહીં ઇનામો આપી સ્વાગત કરવામાં આવશે. જમણી બાજુએ જે વિદ્યાર્થીઓને બેસવાનું કહ્યું છે, હજુ જો ના આવ્યા હોય તો તેઓની વિનંતી છે અહીં આવી જશે. જુનિયર કોલેજ પહેલું ઇનામ હેતલ દિલીપ પડિયા. બીજું ઇનામ જિગ્નિશા ઉપેન્દ્ર મણિયાર. ફર્સ્ટ યર જુનિયર કોલેજ ત્રીજું ઇનામ પ્રીતિ પ્રભુદાસ નિર્મલ. ફર્સ્ટ યર જુનિયર કોલેજ ચોથું ઇનામ સચિન લલિતભાઈ સિંધવડ. સેકન્ડ યર જુનિયર કોલેજ પહેલું ઇનામ સચિન પ્રભુદાસ મેર. આ પતી જાય પછી સેકન્ડ યર જુનિયર કોલેજ બીજું ઇનામ મયુર ભાનુપ્રસાદ પડિયા. રાજુ હરીશચંદ્ર સોનેજી નામનો 7 વર્ષનો બાળક લાપતા થયો છે, અહીંથી ગુમાઈ ગયો છે. તો રાજુ હરીશચંદ્ર જો અહીં ઓડિયન્સમાં હોય તો તેને વિનંતી છે, ગેટ પાસે તેના પેરેન્ટ્સ તેની રાહ જોઈ રહ્યા છે. રાજુ હરીશચંદ્ર સોનેજીને વિનંતી છે, ગેટ પાસે જાય. તમારા માતા પિતા ત્યાં તમારી રાહ જોઈએ છે. સેકન્ડ યર જુનિયર કોલેજ ત્રીજું ઇનામ મેઘના અનિલ છાંટબાર. સેકન્ડ યર જુનિયર કોલેજ ચોથું ઇનામ સુનિલ વ્રજલાલ જોગી. સેકન્ડ યર જુનિયર કોલેજ ચોથું ઇનામ સુનિલ વ્રજલાલ જોગી. સેકન્ડ યર જુનિયર કોલેજ પાંચમું ઇનામ નયન કાંતિલાલ ટોકલે.
सेकंड ईयर जूनियर कॉलेज छठू इनाम नीलेश चंदूलाल जाजल। अप्लाइड सायन्स નાયલોન ટ્રોફી વર્ષ 1992-93 શ્રી નવીનભાઈ પડિયાને અને 93-94 શ્રી કાંતિભાઈ મરથકને તેમણે પંચને આપેલ વિવિધ હોદ્દાની સેવાના સંદર્ભમાં આપવામાં આવશે. પ્રથમ શ્રી નવીનભાઈ પડિયાને નાયલોન ટ્રોફી એનાયત કરશે શ્રીમતી શારદાબેન ઈશ્વરભાઈ પડિયા. વર્ષ 1993-94 પંચને આપેલ વિવિધ સેવાના સંદર્ભમાં શ્રી કાંતિલાલભાઈ મરથકને શ્રીમતી શારદાબેન પડિયા અર્પણ કરશે. શ્રી કાંતિભાઈ મરથક સર્વે તાળીઓ વગાડી તેમનું સ્વાગત કરશે. હવે આપણે આજના પ્રસંગે પધારેલ આપણા મહાનુભાવોનું બુકે અર્પણ કરી બહુમાન કરીશું. આજના સમારંભ પ્રમુખ શ્રી વિઠ્ઠલદાસ વિરજીભાઈ બોસમિયાનું સન્માન કરશે આપણા પંચના પ્રમુખ શ્રી નટવરલાલ વિરજીભાઈ પડિયા. શ્રી નટવરલાલ વિરજીભાઈ પડિયા આજના વસ્તીપત્રક વિમોચકનું સન્માન કરશે શ્રી અનિલભાઈ ચાટબાર. વ્યક્તિ વિશેષ શ્રી પ્રવીણભાઈ બગડિયાનું સન્માન કરશે શ્રી ઈશ્વરભાઈ પડિયા. શ્રી ઈશ્વરભાઈ પડિયા ઈશ્વરભાઈ પડિયાને વિનંતી કરું છું સ્ટેજ પર આવે. ઈશ્વરભાઈ પડિયા. અમૃતભાઈ મેર. વ્યક્તિ વિશેષ શ્રી મુકુંદભાઈ નિર્મળનું સન્માન કરશે શ્રી અમૃતકુમાર મેર. અમૃતકુમાર મેર. શ્રી નિયારી કાર પેન્ટવાળા અને આલાય બ્રહ્મ ક્ષત્રિય પંચના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ ઘડિયાલીનું સન્માન કરશે શ્રી ઈશ્વરભાઈ પડિયા. ઈશ્વરભાઈ પડિયા. આજના 39 મેળાવડાના
વૈભવશાહી આજના સમારંભના પ્રમુખ અને વૈભવશાળી પ્રમુખ વિઠ્ઠલભાઈ બોસુમિયા, પ્રવીણભાઈ બગરિયા, મુકુંદભાઈ નીંબર, વિમોચનના શારદાજી અને આજના ટ્રોફી વિજેતા નવીનભાઈ પડિયા, કાંતિભાઈ મરથાક, સ્ટેજ ઉપર બિજારેલ ચિમનભાઈ માધુ, નરેન્દ્રભાઈ સંગાડિયા, ઉપસ્થિત ભાઈઓ બહેનો, સન્માન સમયે કાંતિભાઈ પડિયાના આંખમાં આંસુ પણ હતા અને હર્ષ પણ હતા. જીજીબાઈના હારણાની યાદ આવી ગઈ. જીજીબાઈના હારણાની યાદ આવી ગઈ. ખોના કુન્નાર માવતરની યાદ આવી ગઈ. આજે પંચે પાવન અને પવિત્ર ભક્તિ અને પુણ્યનું અને ફરજ અને કર્તવ્યનું સોઢિયા પંચે પ્રદાન કર્યું છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. આજે એક વસ્તુ યાદ આવે છે કે પંચના ટ્રસ્ટી અમૃતકુમાર મેરે જ્યારે માવતરની શ્રદ્ધાંજલિ હતી ત્યારે આ શબ્દો કહ્યા હતા કે કાંતિભાઈ પડિયા 72 વર્ષના યુવાન કાર્યકર છે. ખરેખર આજે એટલા માટે કહું છું કે માવતરને ન હતા દૂરના ચશ્મા, ન હતા નજીકના ચશ્મા, તદુપરાંત એમની જે દ્રષ્ટિ હતી એટલી બધી વિશાળ દ્રષ્ટિ હતી કે જવલ્લે બીજા જ્ઞાતિજન પાસે હશે. સાથે સાથે દ્રષ્ટિ, વિશાળ દ્રષ્ટિ અને એક વસ્તુ રહી જાય છે દીર્ઘ દ્રષ્ટિ. દીર્ઘ દ્રષ્ટિ નટુભાઈ પડિયા ની નિયુક્તિ, નટુભાઈ પડિયામાં માવતરને કંઈક દેખાયું એ આજની સમારંભની સાક્ષી છે. મારે અહીંયા એટલું જ કહેવાનું છે કે મહારાષ્ટ્રની અંદર યશવંતરાવ ચૌહાણના માનસ પુત્ર તરીકે શરદ પવારને ગણવામાં આવે છે અને ગણાય છે. એ પ્રમાણે વિજયભાઈ તો કાંતિભાઈના દીકરા છે, પણ કાંતિભાઈના માનસ પુત્ર નટુભાઈ વીરજી પડિયા બને એવી અપેક્ષા, આશા. અને જે માવતરે લાગણી, ખ્યાતિ જે કંઈ પ્રાપ્ત કર્યું હતું એ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા આપું છું. આમ જો તો પંચોમાં પંચ સોઢિયા પંચ છે, આ એની સાબિતી છે. સાથે સાથે કોઈ પણ પંચે એક કે બે વખત વસ્તી પત્રક નું આયોજન કર્યું છે, જ્યારે આપણું આ ચોથું આયોજન વસ્તી પત્રક નું છે. એના કાર્યકર્તા, એની ટીમ જે છે એ કરોડરજ્જુ સમાન પ્રભુભાઈ મેર છે, ઝવેરીભાઈ આસરા છે, નટુભાઈ પડિયા છે, જીતુભાઈ નિર્મળ છે, પદ્મકાંત જોગી છે, નરેન્દ્રભાઈ બોસુમિયા છે, અશોક ટોકલે છે, અનિલ સાતબાર છે. આ બધા કાર્યકર્તાઓને હૃદયના સાતમા ખૂણેથી અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવો જ ઉત્સાહ અને આવો જ ઉમંગ જાળવી રાખે તેવી શુભેચ્છા પાઠવું છું. સફળતામાં હંમેશા વિજયનો જયજયકાર હોય છે અને એ જ આ જ કાર્યકર ગણ જે નાના મોટા ઘણા કાર્યકર્તાઓએ સાથ આપ્યો છે એ બધાને
અભિનંદન આપું છું. અને શબ્દોને વિરામ આપતા પહેલા જય હો સૂર્યાપંચ, જય હો માવતર અને જય હો જનેતા. ખૂબ આભાર. કિંજલ નામની એક બાળા સ્ટેજ પર ઊભી છે. તે હવે શ્રી પંચના ટ્રસ્ટી પરમાનંદભાઈ ગોસ્વામીને વિનંતી કરીશ કે ટૂંકમાં તેઓનું વક્તવ્ય દેશે. શ્રી પરમાનંદભાઈ ગોસ્વામી. રહેલા મહાનુભાવો તેમજ ભાઈઓ અને બહેનો, આજે આપણે બે સમારંભ એક સાથે કરીએ છીએ. વાર્ષિક સમારંભ ઉપરાંત વસ્તી પુસ્તક વિમોચનનો કાર્યક્રમ, અને આ રીતે બબ્બે સમારંભો એક સાથે હોવાથી હાજરી થવાની શક્યતા સહેજ જ હતી. અને એની તૈયારી રૂપે આયોજન સમિતિએ જે આ સુંદર વ્યવસ્થા કરી છે તે બદલ હું તેમને અભિનંદન આપું છું. વાર્ષિક સમારંભ હોય ત્યારે કેળવણી વિશે બોલાય, બાકી બીજી અન્ય વાતો થાય. પરંતુ જ્યારે વસ્તી પત્રક નું વિમોચન થાય છે, અને એ વસ્તી પત્રક ચોથું વખત આ સંસ્કરણ છે. ચોથું સંસ્કરણ એટલે કે 5-7 વર્ષે આપણે દર વખતે નવા વસ્તી પત્રક બહાર પાડી આપણી સમાજની, આપણી જ્ઞાતિની સાચી ખરી પરિસ્થિતિનો ચિતાર ઘરે ઘરે આપીએ છીએ. એને માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. અનેક જાતનું ટેબલ વર્ક તેમજ અનેક જાતનું ઘરે ઘરે ફરવાનું, ફોર્મ તપાસવાના, પ્રેસમાં જવાનું, રાત્રિના ઉજાગરાઓ કરવાના. માટે વસ્તી પત્રક સમિતિ જે આ એક મહાન કામ સંપૂર્ણ સફળતાપૂર્વક જે કર્યું છે, એ સમિતિને પણ હું મારા આર્થિક અભિનંદન આપું છું. અને આપ સર્વે અત્રે હાજર રહીને તમારો ટાઈમ કાઢીને અત્રે પધાર્યા છો તે તમને પણ હું મારા અભિનંદન આપું છું. જય હિન્દ. હાલાય પંચના પ્રમુખ શ્રી જીતુભાઈ ઘડિયાળી ઉર્ફે જીતુભાઈ વીછી પોતાનું વક્તવ્ય આપશે. પરમ પૂજ્ય દિવાળીમાં ભાઈઓ અને બહેનો, વસ્તી પત્રક માટે મને 2-4 વસ્તુઓ કહેવાનું મન થાય છે. આપણો જ્ઞાતિ એ શબ્દ મૂળભૂત સંસ્કૃત ધાતુ જ્ઞ ઉપરથી ઉત્પન્ન થયો છે. જ્ઞ એટલે જાણવું, જ્ઞ પરથી જ્ઞાત એટલે જાણેલું અથવા જાણીતું. આ આપણો બધાનો જાણીતાઓનો સમૂહ આજે ભેગો થયો છે. હવે જ્યારે પ્રગતિની સાથે આપણા કુટુંબના ઘરો વધતા જાય, જ્ઞાતિના ઘર વધતા જાય, તે વખતે આવા સંસ્કરણો 2-4 વર્ષે એક સમયરેખા દોરીને આપણે જો નિયમિત પ્રગટ કરીએ તો આપણા બધાનો રેકોર્ડ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે, એકબીજાની સાથે પરિચય વધારે કેળવવાની સુગમતા રહે, એ હેતુથી વસ્તી પત્રકો પ્રગટ થાય છે. એક બીજી વાત, પૂજ્ય કાંતિભાઈ પડિયાની દ્રષ્ટિએ જો તેઓ આજે અહીંયા હયાત હોત તો ઘણું સારું થયું હોત. છતાં પણ આનંદની એક વાત છે કે આજે આપણે પરાજયોત્સવ ઉજવીએ છીએ. પરાજયોત્સવ એટલે ગુરુ અથવા માતા પિતાના આદરેલા શિષ્યો અથવા સંતાનો પૂરા કરે તો ગુરુ અથવા માતા પિતાની આંખમાં હર્ષાશ્રુ આવે. એ હર્ષના આંસુ એ એના પરાજયનો ઉત્સવ છે. પૂજ્ય કાંતિભાઈ આજે ઉપર બેઠા બેઠા પણ આપના કાર્યકર્તાઓની ટીમ જોઈને જરૂર આનંદિત થતા હશે. એમની આંખમાં હર્ષના આંસુ હશે અને એ જ આપણી આજના મેળાવડાનો આપણો કાંતિભાઈનો આજના મેળાવડાનો ખાસ અવસર હશે. અંતમાં
મને જે માન આપ્યું ભાઈ શ્રી પ્રભુદાસભાઈએ, આપ સૌએ, ઈશ્વરભાઈએ, એ બધું આપનું જ છે. જ્ઞાતિએ જે ભાઈને જ્ઞાન આપ્યું, જે ભાઈને માન આપ્યું, એ પત્રમ પુષ્પમ ફલમ તોયમ, બધું આપને જ અર્પણ. થેન્ક યુ. હવે આપણે ટૂંકમાં પ્રવચનો કરીશું. એવી પ્રવચન કરતાઓને વિનંતી કરું છું. અતિથિ વિશે શ્રી પ્રવીણભાઈ બગરિયા પોતાનું વક્તવ્ય આપશે. શ્રી પ્રવીણભાઈ બગરિયા. જય. આજના સમારંભના મુખ્ય પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ, વસ્તીપત્રક વિમોચન શ્રીમતી શારદાબેન તેમજ માનનીય અતિથિ વિશેષો, વડીલો, ભાઈઓ તથા બહેનો, મુંબઈ શહેરનું વસ્તીપત્રક તૈયાર કરવાનું કાર્ય એક ભગીરથ કાર્ય છે. આપણી જ્ઞાતિના આવા કાર્યકરોને હું બિરદાવું છું. કાર્યકરોએ પોતાનું અમૂલ્ય સમય આપીને વસ્તીપત્રક તૈયાર કરેલ છે, જેથી તેઓનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને આ માન આપવા બદલ હું આપ સૌનો આભારી છું. જય હિન્દ. હવે શ્રી મુકુંદભાઈ નિર્મળને વિનંતી કરીશ કે તેઓ તેમના 2 શબ્દો કહેશે. પૂજ્ય દિવાળીબા, માનનીય સમારંભ પ્રમુખ, માનનીય સંસ્થા પ્રમુખ, આદરણીય વસ્તીપત્રક વિમોચક, માનનીય અતિથિ વિશેષો, સંસ્થાના કાર્યકરો, જ્ઞાતિબંધુઓ, ભાઈઓ અને બહેનો, અંતે ઉપસ્થિત થવાનો અવસર આપવા બદલ હું આપ સૌનો આભારી છું. આપણું પણ ખૂબ જ સારી રીતે કાર્યરત છે અને જ્ઞાતિજનોની સેવા કરે છે. તે એક નોંધની બાબત છે. તો કાંતિલાલ ભડિયા જે રીતે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા હતા, તેવી રીતે દરેક કાર્યકર્તા ભાઈ બહેનો કાર્યરત રહે તેવી મારી શુભેચ્છા છે. આપણા પંચની એક વાળી પશ્ચિમના પરામાં હોવી બહુ જરૂરી છે. આ બાબતમાં પંચ કંઈ પણ કાર્યવાહી હાથમાં ધરે, દરેક વૃત્તિજનો ટેકો આપશે અને એવી મોટી વાડીનું નિર્માણ થઈ શકે, આ બાબત વિચાર કરવા હું આપ સૌને વિનંતી કરું છું. મારા તરફથી ફૂલની પાકડી સંસ્થાને હું ભેટ કરું છું. વસ્તીપત્રક વિમોચક શ્રીમતી શારદાબેન પડિયાને વિનંતી કરું છું. 2 શબ્દો કહેશે. બિરાજેલા મહાનુભાવો, માવતરનું મર્યાદા સન્માન કરી આ માતાને પંચે જે આદર આપ્યો છે, વિદ્યાર્થીઓને ઇનામ મળેલ બદલ આપ શુભેચ્છા. ચોથું વસ્તીપત્રક વિમોચન કરવા બદલ આપ નાયલોન ટ્રોફી આયોજનને 5000 અર્પણ કરું છું. આભાર.
ચતુર્થ